તાપી નર્મદા લિંક પ્રોજેક્ટને સ્થગિત રાખવાના નિર્ણય પર ગુજરાત સરકાર આજે પણ અડીખમ. રાજ્ય સરકારના પ્રવક્તા અને સિનિયર કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટને સ્થગિત રાખવાના વર્ષ 2022માં લીધેલ નિર્ણય મુજબ ગુજરાત સરકાર આજે પણ અડીખમ છે. તેમણે આ યોજના સંદર્ભની વધુ વિગતો આપતા જણાવ્યું કે પાર તાપી નર્મદા પ્રોજેક્ટ વર્ષ 1980માં પ્રથમ વખત તત્કાલીન સરકાર દ્વારા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વર્ષ 2011માં આ પ્રોજેક્ટને ફરીથી તત્કાલીન કેન્દ્ર સરકારના વડાપ્રધાન સ્વર્ગીય મનમોહનસિંહ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. વર્ષ 2017માં આ પ્રોજેક્ટનો વિગતવાર પ્રોજેક્ટ અહેવાલ DPR સંબંધિત મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવ્યો. આ પ્રોજેક્ટને સ્થગિત કરવા અંગેની જાહેરાત વર્ષ 2022માં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નવસારીના સાંસદ CR પાટીલ દ્વારા સત્તાવાર રીતે કરવામાં આવી હતી. ત્યારથી લઈ આજ દિન સુધી ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા પ્રોજેક્ટને લઈને કોઈ પણ મૂવમેન્ટ કરાઈ નહીં. પાર તાપી નર્મદા પ્રોજેક્ટ સૌ પ્રથમ 1980માં કોંગ્રેસ દ્વારા રજૂ કરાયો હતો અને 2011માં માનનીય મનમોહનસિંહે આ પ્રોજેક્ટ ફરી રજૂ કર્યો હતો અને 2017માં આ પ્રોજેક્ટનો DPR વિગતવાર અહેવાલ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો કે નહીં કે લોકસભામાં ક્યારે પણ અથવા તો વિધાનસભામાં ક્યારે પણ DPR મુકાતો નથી. એ મંત્રાલય તૈયાર કરતો હોય છે અને આ પ્રોજેક્ટ રાજ્ય સરકાર દ્વારા સ્થગિત કરવામાં આવે છે. જે તે વખતે આદરણીય મુખ્યમંત્રીશ્રીએ ગજેન્દ્ર શેખાવતજીને પણ કાગળ લખ્યો હતો અને એનો પણ આપણને જવાબ પણ મળ્યો હતો અને 22થી 25 દરમિયાન આ પ્રોજેક્ટના સંબંધિત રાજ્ય કે કેન્દ્ર સરકારમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી અને જે રાજ્યસભામાં 10 ફેબ્રુઆરી 2025 તથા 27 જુલાઈ 2025ના રોજ જે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો એમાં ઉલ્લેખિત DPR વર્ષ 2017નો છે અને 2017 પછી આ બાબતે કોઈપણ પ્રકારનો નવો કે સંશોધક કોઈપણ DPR તૈયાર પણ નથી કર્યો અને મંત્રાલય દ્વારા પણ આમાં કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી અને આદરણીય CR પાટીલજીએ 10 ઓગસ્ટે સ્પષ્ટ જાહેર કર્યું છે કે કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકારને આ પ્રોજેક્ટને આગળ વધારવાનો કોઈ ઈરાદો નથી. રાજ્ય સરકારે કેબિનેટ બેઠકમાં આ પ્રોજેક્ટ આગળ નહીં લઈ જવાનો નિર્ણય લીધો છે અને 2022ની અંદર જે નિર્ણય લીધો હતો એ અભિગમ અત્યારે પણ યથાવત છે. આદિવાસી સમાજ, ભોળો સમાજ છે, લાગણીશીલ સમાજ છે, એની લાગણીઓને ઉશ્કેરી અને આ રીતની રાજનીતિ રમવી એ યોગ્ય નથી અને DPRની જ્યારે વાત થતી હોય એટલે કોઈ પણ ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર થાય એ ક્યારે પણ લોકસભા કે અહીંયા વિધાનસભા હોય તો વિધાનસભામાં ક્યારે પણ રજૂ નથી થતો અને 2017ના સંદર્ભમાં જે વખતે પ્રશ્ન પૂછાયો ત્યારે એનો જવાબ આપવામાં આવ્યો હતો.